સૌથી મોટી ડેરી બિનહરીફ થવા તરફ બનાસ ડેરીની 16માંથી 15 બેઠકો બિનહરીફ ભાજપે મેન્ડેટ જાહેર કરતા વધુ 4 બેઠકો બિનહરીફ થઈ મેન્ડેટ બાદ અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે બનાસ ડેરીને લઈને 4 બેઠકો બીજી જે છે તે બિનહરીફ થઈ હોવાની જાણકારી મળી રહી છે। મેન્ડેટ આપવામાં આવ્યા હતા ભાજપ તરફથી, જેના કારણે જેટલા લોકોને મેન્ડેટ મળ્યા એ 4 બેઠકો ઉપર મેન્ડેટ જેને મળ્યા છે તે લોકોએ પોતાના ફોર્મ યથાવત રાખ્યા છે, બાકીના તમામ લોકોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। તો 16માંથી કુલ 15 બેઠકો જે છે તે હવે બિનહરીફ થઈ ચૂકી છે। ફક્ત એક બેઠક પર ફોર્મ પરત ખેંચવાનું બાકી હોવાની અત્યાર સુધી જાણકારી મળી રહી છે। બનાસ ડેરીની ચૂંટણી ભાજપે ઉમેદવારોને મેન્ડેટ આપતા પાલનપુરથી ભરત પટેલને મેન્ડેટ મળ્યું છે, વડગામથી ફલજીભાઈ ચૌધરીને મેન્ડેટ મળ્યું છે, દાંતાથી અમરતજી પરમારને મેન્ડેટ, દાંતીવાડથી પરધીભાઈ ચૌધરીને મેન્ડેટ, કાંકરેજથી બાબુભાઈ ચૌધરીને મેન્ડેટ મળ્યું છે। તો હવે ફક્ત એક બેઠક જે છે તે બાકી રહી છે કે જેમાં ઉમેદવારે ફોર્મ પરત નથી ખેંચ્યું। આજે વડગામ તાલુકાના અમારા બધા જ ઉમેદવારોએ સમરસતા દાખવી મને બિનહરીફ કર્યો અને વડગામ તાલુકાના પશુપાલકોના કામ માટે હું સાહેબને જોડે ખભે ખભો મિલાઈને કામ કરીશ। ફોર્મ ભરાવાની સાથે અને ત્યારબાદ કુલ 10 સીટો પહેલા બિનહરીફ થઈ હતી। આજે હમણાં જ વડગામ સીટ પણ બિનહરીફ ફલજીભાઈ પટેલ થયા અને ત્યારબાદ 12મી દાંતીવાડાની જે સીટ હતી એમાં 2 ફોર્મ ભરાયા હતા। એમાં એક હતા પીજે ચૌધરી વર્તમાન ડિરેક્ટર અને બીજા હતા વિનોદભાઈ કુતડિયા જે સહકારી અગ્રણી છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે। તો તેઓએ અત્યારે જ પોતાનું ફોર્મ મેન્ડેટ આવવાની સાથે વિડ્રોલ કર્યું છે, એટલે પીજે ચૌધરી બિનહરીફ થયા છે અને વિનોદભાઈએ પણ એકદમ સર્વસંમતિથી સાથે રહી સમરસતાના ભાવ સાથે આ ફોર્મ વિડ્રો કર્યું છે। પક્ષે જે મેન્ડેટ પીજે સાહેબને આપ્યો એટલે હું પક્ષનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને પક્ષ જે નિર્ણય લે એ મહાન છે, પાર્ટી મહાન છે, એટલે એ નિર્ણયને હું સ્વીકારું છું અને હું શુભેચ્છા આપું છું નિયામક મંડળને શંકરભાઈ સાહેબ ચૌધરી સાહેબને કે એમને નવા નિયામક મંડળ અને જે સાથે રાખી અને ડેરીનો ખૂબ વિકાસ કરે અને વિકાસ થઈ પણ રહ્યો છે, ખૂબ સારો વિકાસ કર્યો છે અને આગળ ખૂબ વિકાસ કરતા રહે એ ખૂબ ખૂબ શુભકામના। પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે, એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે કિશોર જોડાઈ ગયા છે। કિશોર, હવે માત્ર એક બેઠક ઉપર ચૂંટણીની પરિસ્થિતિ અત્યારે જતા જોવા મળી રહી છે, શું બદલાવ આવી શકે છે? હજી પણ વધુ શું જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, જે 16 બેઠકો માટેની ચૂંટણી હતી તેમાંથી 10 બેઠકો તો પહેલા જ બિનહરીફ થઈ ચૂકી હતી અને આજે જે 5 બેઠકો જે છે તે આજે બિનહરીફ થઈ હતી। આમ 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે અને દાતા બેઠક પર જે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમાંથી 2 ઉમેદવારોએ અગાઉ ફોર્મ પરત ખેંચ્યા હતા અને અત્યારે જે છે તે 3 ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે। આ દાતા બેઠક માટે જે છે તે ચૂંટણી યોજાઈ શકે છે। હજુ પણ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જે દાતા બેઠક છે તે દાતા બેઠકના જે 2 અન્ય ઉમેદવારો છે કે જેમને મેન્ડેટ નથી આપ્યું તે ઉમેદવારોને મેન્ડેટ આપેલા ઉમેદવારને સમર્થન જાહેર કરવામાં આવે। અત્યારે આ ગઢમથલ અત્યારે પણ ચાલી રહી છે। દાતા બેઠકની જો સિદ્ધાર્થ વાત કરીએ તો દાતા બેઠકમાં 85 મતદારો છે, જેમાંથી વર્તમાન ડિરેક્ટર બાળક દિલીપસિંહ હતા અને એમની સામે દાતા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પરમાર અમરતજીએ ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપ દ્વારા વર્તમાન ડિરેક્ટરની જગ્યાએ જે પરમાર અમરતજી જે છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક બાળક દિલીપસિંહ અને તેમના પુત્ર પણ નારાજ છે અને ક્યાંક ને ક્યાંક હવે દાતા બેઠક પર ચૂંટણી યોજાઈ શકે તેવી અત્યારે તો શક્યતા જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ જે છે તે થતું જોવા મળી રહ્યું છે।